ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. બરાબર, સારું. તો આ છે આપણું લેક્ચર નંબર 4. ઠીક છે. હવે સેમિકન્ડક્ટર વિશે આપણે આગળ વાત કરીએ. તો સમજો, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ એટલે કે એન પ્રકારના અર્ધવાહકો. બરાબર, અને એના પરથી આપણે એના માટે સમજ્યા હતા એનર્જી બેન્ડ ડાયાગ્રામ. બરાબર, તો આપણે ટેમ્પરેચરની કન્ડિશન લીધી હતી 0 કેલ્વિન તાપમાને અને પછી આપણે લઈ જઈએ એને ઓરડાના તાપમાને. તો એ પરિસ્થિતિમાં એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં શું ફેરફાર થાય એન ટાઈપ મટીરીયલ માટે એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. બરાબર, હવે એનાથી આગળ વાત કરી તો સમજો, એના જેવી જ એની હમશકલ થિયરી આપણે એને કહી શકીએ. એન પ્રકારના અર્ધવાહકો, એવો જ બીજો ટોપિક છે આપણા માટે પી પ્રકારના અર્ધવાહકો. બરાબર, તો સમજો કે આપણે એમ કહેતા હતા કે જો મટીરીયલ કોઈ પ્યોર ફોર્મમાં હોય એટલે કે શુદ્ધ અર્ધવાહક હોય, પ્યોર સેમિકન્ડક્ટર મટીરીયલ હોય, તો એ પરિસ્થિતિમાં એની વાહકતા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી હોય છે. આપણે મટીરીયલની વાહકતામાં શું કરવો છે? વધારો. એના માટે આપણે એમાં ચોક્કસ પ્રમાણમાં શું ઉમેરતા હતા? અશુદ્ધિ. અને આ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને આપણે ડોપિંગ કહીએ છીએ. બરાબર, તેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. તો સમજો કે આપણી પાસે શરૂઆતમાં શુદ્ધ અર્ધવાહકો છે અને શુદ્ધ અર્ધવાહક મટીરીયલ કયા છે? તો G અને Si એટલે કે જર્મેનિયમ અને સિલિકોન. બરાબર, હવે આવા મટીરીયલમાં આપણે કહી શકીએ કે એની વાહકતા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી. આપણે એની વાહકતામાં શું કરવો છે? વધારો. આપણે એની કન્ડક્ટિવિટી વધારવી છે. તો એટલા માટે આપણે એમાં ચોક્કસ પ્રમાણમાં અશુદ્ધિઓ અથવા તો અશુદ્ધિ પરમાણુઓ આપણે એમાં ઉમેરીએ છીએ. અને આ અશુદ્ધિ પરમાણુ આપણે જો ચોક્કસ પ્રમાણમાં આવા શુદ્ધ અર્ધવાહક મટીરીયલમાં ઉમેરીએ તો એ પરિસ્થિતિમાં આપણે એ મટીરીયલની વાહકતામાં, કન્ડક્ટિવિટીમાં આપણે શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ. બરાબર, તો એના માટે જે પ્રોસેસ છે, જે ઘટના બને છે, એ ઘટનાનું નામ છે ડોપિંગ. તો એને આપણે કહીએ છીએ ડોપિંગ. બરાબર, તો ડોપિંગ પ્રોસેસ આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે પણ વાત કરી હતી. હવે સમજો કે એન ટાઈપ અર્ધવાહકો જો તમને આવડે તો પી ટાઈપ અર્ધવાહકમાં કશું નવું છે નહીં. બંને થિયરી એકબીજાની હમશકલ થિયરી આપણે એને કહી શકીએ, કારણ કે કમ્પેરિઝન જેવું જ છે. બરાબર, તો હવે સમજો કે એન પ્રકારના જે અર્ધવાહકો હતા, એન પ્રકારના અર્ધવાહકમાં આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરતા હતા, જ્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરીયલ માટે આપણે એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓ ઉમેરીશું. બરાબર, તો સમજો કે પી પ્રકારના અર્ધવાહક તૈયાર કરવા માટે આપણે મટીરીયલમાં એટલે કે શુદ્ધ અર્ધવાહક જે મટીરીયલ છે એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓ આપણે એમાં ઉમેરીએ છીએ. હવે આ જે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ આપણે બેઝિક કહી શકીએ એલ્યુમિનિયમ છે, ગેલિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરે એટસેટ્રા. તો આ બધા જે ઘટકો છે જેની સંયોજકતા કેટલી છે? 3. એટલે આપણે એને ટ્રાયવેલેન્ટ મટીરીયલ આપણે કહી શકીએ. બરાબર, તો બેઝિક ઉદાહરણ યાદ રાખજો. ગેલિયમ છે, એલ્યુમિનિયમ છે, બોરોન છે, ઇન્ડિયમ છે. બરાબર, આ બધા મટીરીયલ આપણે કહી શકીએ કે જેના માટે સંયોજકતા કેટલી હોય છે? 3 વેલેન્સ ઇલેક્ટ્રોન તે ધરાવે છે. તો સમજો, પી પ્રકારના અર્ધવાહકો તૈયાર કરવા માટે આપણે શુદ્ધ અર્ધવાહક મટીરીયલ જેવા કે સિલિકોન અથવા તો જર્મેનિયમનો સ્ફટિક જ્યારે બંધાતો હોય ત્યારે એમાં આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ કહી શકીએ. અને અહીંયા આપણે ધ્યાનમાં લઈશું એલ્યુમિનિયમ. તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે આપણે એલ્યુમિનિયમ પરમાણુને સિલિકોન સ્ફટિક જ્યારે બંધાતો હોય ત્યારે આપણે અશુદ્ધિ પરમાણુ તરીકે એને ઉમેરીશું. બરાબર, તો આ જે અશુદ્ધિના પરમાણુ છે એ યજમાન સ્ફટિકના સ્થાને એના સ્ફટિક બંધારણમાં ગોઠવાય છે. બરાબર, તો સમજો, તો આકૃતિ પણ એના જેવી જ છે.
બરાબર સમજો આકૃતિ પણ સેમ આપણે કહી શકીએ એના જેવી જ છે તો એ જ આકૃતિ છે એમાં સામાન્ય જે ફેરફાર છે એ ફેરફાર હું તમને અહીંયા ફિગરમાં દર્શાવી દઈશ બરાબર તો સમજો તો અહીંયા આપણે કહી શકીએ કે જેની સંયોજકતા 3 છે એટલે કે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે એવા એલ્યુમિનિયમ અશુદ્ધિ પરમાણુને આપણે એમાં ઉમેરીએ છીએ તો એલ્યુમિનિયમ અશુદ્ધિ પરમાણુ આપણે અહીંયા ઉમેરીએ છીએ સમજો હવે આ સિલિકોન સ્ફટિક જ્યારે બંધાતો હોય ત્યારે એમાં એલ્યુમિનિયમને અશુદ્ધિ પરમાણુ તરીકે આપણે ઉમેરીએ એ પરિસ્થિતિમાં એલ્યુમિનિયમ પરમાણુ પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કેટલી છે 3 બરાબર ટ્રાયવેલેન્ટ છે માટે એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે હવે આ પરિસ્થિતિમાં ઘટના શું બને સમજો કે એની નજીકતમ 4 પડોશી સિલિકોન પરમાણુ પૈકી તે 3 સિલિકોન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી અને 3 સહસંયોજક બંધ બનાવશે જ્યારે ચોથા બંધમાં એની પાસે ઇલેક્ટ્રોન છે નહીં બરાબર એની સંયોજકતા કેટલી છે 3 એની પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે તે 3 બંધ બનાવે છે એની નજીકતમ રહેલા 4 સિલિકોન પરમાણુ પૈકી 3 સિલિકોન પરમાણુ સાથે તે સહસંયોજક બંધ રચે છે પરંતુ ચોથા બંધ માટે ત્યાં ઇલેક્ટ્રોનની શું વર્તાય છે ઉણપ એટલે ઇલેક્ટ્રોન ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી આ જે ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય એ વિસ્તારને આપણે કહીએ છીએ હોલ બરાબર તો સમજો અહીંયા હોલનું નિર્માણ થાય છે ઇલેક્ટ્રોનની ઉણપ જે બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય ત્યાં કોનું નિર્માણ થાય હોલનું આપણે કહી શકીએ કે હોલ રચાય છે તો એને આપણે અહીંયા લખી શકીએ હોલ બરાબર સમજો પેલામાં એક ઇલેક્ટ્રોન વધારાનો હતો n પ્રકારના અર્ધવાહક માટે જ્યારે p પ્રકારના અર્ધવાહક માટે શું થશે એક ઇલેક્ટ્રોન ઓછો હોય છે એક ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે એટલે સ્ફટિક બંધારણમાં ત્યાં આપણને હોલનું નિર્માણ જોવા મળે છે બીજું આ હોલ છે એ મુક્ત હોતું નથી પરંતુ તમે જોઈ શકો છો કે સિલિકોન અને એલ્યુમિનિયમ પરમાણુના એક બંધમાં તે જકડાયેલું હોય છે મુક્ત હોતું નથી હવે હોલનો ગુણધર્મ શું તો આપણે એમ કીધું કે હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી પરંતુ હોલ એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોનને મેળવવાનો સ્વીકારવાનો તે ગુણધર્મ ધરાવે છે હવે આપણે કોઈ પણ વસ્તુને સ્વીકારીએ અથવા તો મેળવીએ એટલે એના માટે શબ્દ શું વાપરે એક્સેપ્ટ મેળવવો અથવા સ્વીકારવો શબ્દ શું વાપરીએ છીએ એક્સેપ્ટ તો એના ઉપરથી આ અશુદ્ધિનું નામ પડ્યું એક્સેપ્ટર અશુદ્ધિ સમજો આ અશુદ્ધિને આપણે કહીએ છીએ એક્સેપ્ટર અશુદ્ધિ પેલામાં શબ્દ આવ્યો તો એન ટાઈપમાં ડોનર અશુદ્ધિ અહીંયા શબ્દ યાદ રાખજો એક્સેપ્ટર અશુદ્ધિ બરાબર ઓકે હવે આગળ તો હવે પેલામાં જેમ આપણે પ્રમાણ લેતા હતા એન ટાઈપમાં એ જ રીતે આમાં પણ પ્રમાણ લેવાનું છે તો પ્રમાણ આપણે કઈ રીતે લેતા હતા કે 10⁶ શુદ્ધ સિલિકોન પરમાણુ દીઠ 10⁶ જેટલા આશરે શુદ્ધ પરમાણુ દીઠ હંમેશા એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે તો આ પરિસ્થિતિમાં એક મોલ સિલિકોન સ્ફટિકમાં આશરે 10⁻17 જેટલા અશુદ્ધિ પરમાણુઓનું આપણને પ્રમાણ જોવા મળે બરાબર બીજું કે ધારો કે આપણે કહી શકીએ કે એક અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ સમજો એક અશુદ્ધિ પરમાણુ જો આપણે ઉમેરીએ તો તેમાં એક હોલનું નિર્માણ થાય છે સમજો અહીંયા એક અશુદ્ધિ પરમાણુ આપણે દર્શાવ્યું છે એલ્યુમિનિયમ પરમાણુ તો અહીંયા કેટલા હોલનું નિર્માણ થયું એક હોલનું નિર્માણ થાય છે એક હોલ આપણને મળે છે એવી જ રીતે અહીંયા કેટલા છે 10⁻17 જેટલા શું છે અશુદ્ધિ પરમાણુ તો એના કારણે આપણને લગભગ આશરે આમાં 10⁻17 જેટલા ત્યાં હોલનું નિર્માણ થાય છે અથવા હોલ મળે છે બરાબર ઓકે તો આ 10⁻17 જેટલા આપણને હોલ મળ્યા એ કોના કારણે મળ્યા એક્સેપ્ટર અશુદ્ધિના કારણે અથવા જે આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેર્યા એના કારણે આપણને આટલા હોલની સંખ્યા સ્ફટિક બંધારણમાં જોવા મળે છે બીજું કે સ્ફટિકને રાખી આપણે ઓરડાના તાપમાને સમજો સ્ફટિકને રાખી છે આપણે ઓરડાના તાપમાને તો ઓરડાના તાપમાને શું થશે કે સિલિકોન સ્ફટિક પરમાણુ જે છે બંધારણમાં
એ ઉષ્મા ઉર્જા મેળવશે, બરાબર, કારણ કે તાપમાન વધે એટલે ઉષ્મા ઉર્જા મેળવે. એના કારણે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ તે શું કરશે? ઉષ્મીય દોલનો અથવા તો કંપન. અને આ ઉષ્મીય કંપન દરમિયાન એની ઉષ્મીય ઉર્જા ધારો કે સહસંયોજક બંધની ઉર્જા કરતા કેવી થાય? વધારે. તો એ પરિસ્થિતિમાં તે સહસંયોજક બંધને શું કરશે? તોડશે, બરાબર. અને સહસંયોજક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ત્યાં હોલનું પાછું શું થાય? નિર્માણ. એટલે સમજો કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એની જગ્યાએ હોલનું શું થશે? નિર્માણ. જે હોલનું નિર્માણ થશે એ આમાં એડ થઈ જાય એટલે કે પ્લસ થઈ જશે, બરાબર. એટલે હોલની સંખ્યા ઘનતામાં શું થઈ જાય? ખૂબ જ વધારો, ખૂબ પ્રબળ વધારો આપણને જોવા મળે. એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્ફટિક બંધારણમાં હોય પણ પ્રમાણમાં કેવી? ઘણી ઓછી. એટલે કહી શકીએ કે મોટા ભાગનું વિદ્યુત વહન કોના દ્વારા શક્ય બને છે? હોલ દ્વારા શક્ય બને છે, બરાબર. તો આ પરિસ્થિતિમાં શુદ્ધ અર્ધવાહક હોય એના કરતા આ પ્રકારના p પ્રકારનો જે અર્ધવાહક તૈયાર થાય એની વાહકતામાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. કારણ કે મોટાભાગનું વિદ્યુત વહન કોના દ્વારા શક્ય બન્યું? હોલ દ્વારા. એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત વહન થાય પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પ્રમાણમાં કેવી છે? ઓછી. એટલે એના દ્વારા વિદ્યુત વહનનું પ્રમાણમાં કેવું થાય છે? ઓછું થાય છે. તો મોટાભાગનું વિદ્યુત વહન કોના દ્વારા શક્ય બન્યું? હોલ દ્વારા. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે હોલ છે, હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર. સમજો, હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે. મુખ્ય વિદ્યુતભાર વાહક, બરાબર, એના તરીકે કાર્ય કરે છે. જ્યારે એની સાપેક્ષમાં વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોન દ્વારા પણ વિદ્યુતનું વહન થાય છે પણ હોલની સાપેક્ષમાં એની સંખ્યા કેવી છે? ઓછી. તો એના દ્વારા વિદ્યુત વહનનું પ્રમાણમાં કેવું થાય? ઓછું. તો હોલ દ્વારા આપણે કહી શકીએ કે મેજોરિટી કેરિયર તરીકે વર્તે છે. તો એનો અર્થ કે ઇલેક્ટ્રોન શું કહેવાય? માઇનોરિટી કેરિયર. તો આપણે લખી શકીએ આપણે ઇલેક્ટ્રોન અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે, બરાબર. બીજું કે આ જે હોલ છે એ મુખ્ય વિદ્યુતભાર વાહકો હોવાથી, હવે હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી, જે તમે બધા જાણો છો. હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી પણ તે ધન વિદ્યુતભાર ધરાવતો હોય તેમ વર્તે છે, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનો અથવા તો મેળવવાનો ગુણધર્મ ધરાવે છે, તો આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. અને કહી શકીએ હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી પરંતુ તે ધન વિદ્યુતભાર ધરાવતો હોય તેમ વર્તે છે. તો સમજો, મેજોરિટી કોણ? હોલ. હોલનો ચાર્જ કયો હોઈ શકે? પોઝિટિવ અથવા તો ધન. તો એને આપણે ઇંગ્લિશમાં લખીએ તો આપણે લખી શકીએ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, બરાબર. હવે પોઝિટિવ નો પહેલો અક્ષર શું? p. માટે અર્ધવાહકનું નામ શું પડી ગયું? p પ્રકારના અર્ધવાહકો, બરાબર. પેલામાં મેજોરિટી કોણ હતા? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ માટે આપણે પેલા અર્ધવાહકને શું કહેતા હતા? n પ્રકારના અર્ધવાહકો, બરાબર. આનામાં રિવર્સ છે એના કરતા. જો હોલ મેજોરિટી, ઇલેક્ટ્રોન કેવા? માઇનોરિટી. પેલામાં રિવર્સ હતું, બરાબર. તો હોલ અહીંયા મેજોરિટી છે, હોલનો ચાર્જ આપણે કયો કીધો? પોઝિટિવ. માટે પોઝિટિવનો પહેલો અક્ષર p માટે અર્ધવાહકનું નામ શું પડી ગયું? p પ્રકારના અર્ધવાહકો, બરાબર. તો આપણે વાત કરીએ છીએ જે અર્ધવાહકની કયા કહેવાય છે? એક્સ્ટ્રિન્સિક સેમિકન્ડક્ટિંગ મટીરીયલ અથવા તો બહિર્ગત અર્ધવાહકો, બરાબર. કે જેમાં આપણે બહારથી કંઈક અશુદ્ધિ પરમાણુ આપણે એમાં ઉમેરીએ છીએ, બરાબર છે. સાચું. હવે આગળ વાત કરીએ. હવે આ જ મટીરીયલ માટે એટલે કે p પ્રકારના અર્ધવાહકો માટે, ચલો એક પ્રશ્ન પૂરો. સમજો 2 માર્ક્સમાં ટૂંકમાં પૂછાય, બરાબર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એન ટાઈપ સેમિકન્ડક્ટર અથવા તો પી ટાઈપ સેમિકન્ડક્ટર. તેને ખાસ તૈયાર કરવા. 2 માર્ક્સને લાયક પ્રશ્ન છે અને બોર્ડમાં પૂછાયેલા છે પહેલા પણ, એટલે તૈયાર કરશો, બરાબર. સારું. નવો પ્રશ્ન જોઈએ આપણે કે પી પ્રકારના અર્ધવાહકો માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરો અને સમજાવો, બરાબર. સમજો પ્રશ્ન. પી પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરો અને સમજાવો.
તો પ્રશ્ન સમજો હવે આવો એનર્જી બેન્ડ ડાયાગ્રામ જેને આપણે ટૂંકમાં કહેતા હતા ઈબીડી બરાબર ઈબીડી આપણે એને કહી શકીએ એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપણે સમજાતા એન ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરીયલ માટે હવે સેમ આપણે ભણવાનું છે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ સમજાવો ઠીક છે તો સમજો પહેલા આપણે એનર્જી બેન્ડ ડાયાગ્રામ એનો દોરીએ કયા તાપમાને 0 કેલ્વિન તાપમાને તો સમજો કે 0 કેલ્વિન તાપમાને આપણે કહી શકીએ કે સંપૂર્ણ ભરાયેલી શું હોય છે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી શું હોય છે કન્ડક્શન બેન્ડ ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ બરાબર ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ વેલેન્સ બેન્ડ કેવી સંપૂર્ણ ભરાયેલી દરેક ઊર્જા સ્તરમાં આપણે અહીંયા ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ દર્શાવેલું છે જ્યારે એની સાપેક્ષમાં કન્ડક્શન બેન્ડ ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ કેવો છે શરૂઆતમાં સંપૂર્ણ ખાલી ઈવી શું દર્શાવે છે અહીંયા વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર બરાબર ઓકે અને ઈસી શું કહેવાય કન્ડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર બરાબર પરિસ્થિતિ આપણે દર્શાવી 0 કેલ્વિન તાપમાન હવે આગળ સમજીએ કે આપણે એ કીધું કે p પ્રકારના અર્ધવાહકોમાં જે આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ છીએ એ અશુદ્ધિ પરમાણુ આપણે શું કીધા એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ બરાબર તો સમજો એટલા માટે આપણે અહીંયા એક્સેપ્ટર અશુદ્ધિના ઊર્જા સ્તરોને આ રીતે આપણે દર્શાવી શકીએ તે લખશું આપણે EA સમજો પહેલામાં શું આવ્યું હતું ED ડોનર અશુદ્ધિ હતી એન ટાઈપ માટે ડોનર અશુદ્ધિ હતી એટલે એના ઊર્જા સ્તરનું નામ શું આવ્યું હતું ED અહીંયા શું આવ્યું EA શું દર્શાવે એક્સેપ્ટર અશુદ્ધિના ઊર્જા સ્તર બરાબર હવે બીજું એ p ટાઈપ જે અર્ધવાહક આપણે સમજ્યા p પ્રકારના અર્ધવાહકોની આપણે વાત કરી એમાં મેજોરિટી કોણ છે હોલ તો અહીંયા એક્સેપ્ટર અશુદ્ધિના જે ઊર્જા સ્તરો છે એમાં દરેક ઊર્જા સ્તરમાં આપણે અહીંયા હોલનું અસ્તિત્વ દર્શાવવાનું છે બરાબર તો સમજો અહીંયા કે 0 કેલ્વિન તાપમાને આપણે જે p પ્રકારના અર્ધવાહક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ દોરેલો છે એમાં આપણે શું દર્શાવ્યું છે સંપૂર્ણ ભરેલી વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી કન્ડક્શન બેન્ડ અને એક્સેપ્ટર અશુદ્ધિના ઊર્જા સ્તરોમાં આપણે વાત કરીએ તો તેમાં ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ હોતું નથી ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે ઇલેક્ટ્રોન અસ્તિત્વ ધરાવતા નથી માટે ત્યાં કોનું અસ્તિત્વ છે એમ કહી શકીએ આપણે તો ત્યાં હોલનું અસ્તિત્વ હોય છે એમ આપણે કહી શકીએ છીએ બરાબર હવે આગળ વાત કરીએ તો આ કન્ડિશન છે 0 કેલ્વિન તાપમાને તો સમજો કે 0 કેલ્વિન તાપમાને તો અર્ધવાહક મટીરીયલ કોના તરીકે વર્તે છે અવાહક તરીકે વર્તે છે બરાબર તો એમાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત વહન આ પરિસ્થિતિમાં શક્ય નથી લખી શકીએ આપણે કે 0 કેલ્વિન તાપમાને કોઈ પણ પ્રકારનું વિદ્યુત વહન શક્ય નથી કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરી શકતા નથી ઇલેક્ટ્રોન જે પણ હોય છે એ બંધમાં જકડાયેલ છે તો બંધિત અવસ્થામાં હોય છે અને એની પાસે પૂરતી ઊંચી ઊર્જા હોતી નથી કે જેથી તે બંધમાંથી મુક્ત થઈને ગતિ કરી શકે માટે કહી શકાય કે 0 કેલ્વિન તાપમાને વિદ્યુત વહન શક્ય નથી બરાબર હવે આગળ વાત કરીએ હવે આ જે સ્ફટિક છે p પ્રકારના અર્ધવાહક એને લઈ જઈએ આપણે ઓરડાના તાપમાને સમજો સ્ફટિકને આપણે કયા તાપમાને લઈ જઈએ છીએ હવે ઓરડાના તાપમાને લઈ જઈએ તો ઓરડાના તાપમાને શું થાય સમજો કે ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ શું કરશે ઊર્જા મેળવશે તાપમાનમાં શું થયો વધારો બરાબર 0 કેલ્વિન તાપમાન કન્ડિશન પહેલા હતી એમાંથી આપણે રૂમ ટેમ્પરેચર લઈ જઈએ છીએ એટલે તાપમાનમાં શું થયો વધારો તાપમાનમાં વધારો થવાથી વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરશે ઊર્જા મેળવશે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે ઊર્જા મેળવે ત્યારે ઘટના શું બને સમજો અહીંયા આપણે કોણનું અસ્તિત્વ દર્શાવી શકીએ કે રૂમ ટેમ્પરેચરે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન જે છે એ ઉષ્મા ઊર્જા મેળવશે જેથી સાંસ્તરિક બંને શું કરશે તોડશે બંધ તૂટે તો આ પરિસ્થિતિમાં આ ઊર્જાના કારણે ઉષ્મા ઊર્જા જે મેળવી એ ઊર્જાના કારણે બંધ તોડીને ઇલેક્ટ્રોન મુક્ત થાય અને તે સંક્રાંતિ કરીને ઈવી અથવા તો વેલેન્સ બેન્ડના ઊર્જા સ્તરમાંથી તે અશુદ્ધિ પરમાણુના ઊર્જા સ્તરમાં રહેલા હોલને શું કરી દે પૂરી દે તો અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં સંક્રાંતિ કરીને એક્સેપ્ટર અશુદ્ધિના ઊર્જા સ્તરોમાં જે હોલનું અસ્તિત્વ છે ત્યાં ગોઠવાઈ જશે બરાબર અને જે ઇલેક્ટ્રોન પાસે પૂરતી ઊંચી ઊર્જા હશે પ્રમાણમાં ઊર્જા કેવી હશે વધારે જે વેલેન્સ બેન્ડમાંથી મુક્ત થાય એ ડાયરેક્ટ સંક્રાંતિ કરીને શેમાં જઈ શકશે
કંડક્શન બેન્ડમાં જઈ શકશે, બરાબર. અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોવાથી એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય અને વિદ્યુત વહન શક્ય બને. તો આ પરિસ્થિતિમાં કંડક્શન બેન્ડમાં કોની ગતિ થાય? ઇલેક્ટ્રોનની ગતિ આપણને કંડક્શન બેન્ડમાં જોવા મળશે. એની સાપેક્ષમાં વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા કેવી થશે? પ્રમાણમાં વધારે, કે જેથી ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં હવે સરળતાથી જઈ શકે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે, બરાબર. તો આ પરિસ્થિતિ આપણે કઈ પરિસ્થિતિ કહી શકીએ? રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને શક્ય બને છે. તો એને હવે આપણે ગ્રાફના સ્વરૂપમાં અથવા તો એનર્જી બેન્ડ ડાયાગ્રામના સ્વરૂપમાં આપણે એને સમજીએ, બરાબર. તો સમજો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ. તો શરૂઆતમાં આ રીતે આપણે એને ઊર્જા સ્તરો દર્શાવી દઈએ. સાચું. હવે આગળ વાત કરીએ. અહીંયા જે આપણે નીચે દર્શાવીએ છીએ એને આપણે શું કહેશું? વેલેન્સ બેન્ડ, બરાબર. તો અહીંયા આપણે વેલેન્સ બેન્ડ દર્શાવેલો છે. અહીંયા લખીએ છીએ આપણે ઈવી શું દર્શાવે છે? વેલેન્સ બેન્ડનું મહત્તમ ઊર્જા સ્તર. ચલો, ઉપર જે ઊર્જા સ્તરનો બેન્ડ છે એને આપણે શું નામ આપ્યું હતું? કંડક્શન બેન્ડ. અહીંયા લખીએ આપણે ઈસી શું દર્શાવે? કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઊર્જા સ્તર. અને હવે આ પરિસ્થિતિમાં વેલેન્સ બેન્ડના ઊર્જા સ્તરની તદ્દન નજીક આપણે અશુદ્ધિ પરમાણુ એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિના ઊર્જા સ્તરોને દર્શાવી શકીએ છીએ, બરાબર. હવે પરિસ્થિતિ સમજો કે રૂમ ટેમ્પરેચરે કેટલાક ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડ એટલે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવશે. ઊર્જા મેળવીને તે સંક્રાંતિ કરશે. તો આવી એક બે સંક્રાંતિ તમે આ રીતે ગ્રાફમાં દર્શાવી શકો છો, બરાબર છે. તો ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, અહીંયા આપણે ત્યાં હોલનું અસ્તિત્વ દર્શાવી શકીએ. ધારો કે અહીંયા હોલ છે. ચાલો, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા હોલ છે, અહીંયા આપણે દર્શાવી દઈએ ઇલેક્ટ્રોન અને તે વેલેન્સ બેન્ડમાંથી આ સ્થાનેથી અહીંયા જાય છે. ચલો, પાછો અહીંયા આપણે હોલ દર્શાવી દઈએ. ચલો, હોલને સેપરેટ કરવા માટે આજે આપણે હોલ બતાવી દઈએ. અહીંયા પણ હોલનું અસ્તિત્વ છે અને અહીંયાથી ફરીથી પાછો એક ઇલેક્ટ્રોન આપણે આ રીતે સંક્રાંતિ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. થોડી સ્ટ્રેટ લાઈન દોરવાની, તમે સ્કેલનો ઉપયોગ કરશો એટલે સારી રીતે દોરી શકશો. સાચું. તો સમજો અહીંયા કહી શકીએ આપણે કે હોલનું અસ્તિત્વ આપણને જોવા મળે અને આ કયો ઇલેક્ટ્રોન છે જેને સંક્રાંતિ કરી છે, બરાબર. તો સંક્રાંતિ કરેલી ઇલેક્ટ્રોન આપણે અહીંયા દર્શાવી શકીએ અને આ ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાં બંધિત ઇલેક્ટ્રોન, બરાબર છે. તો સમજો કે તમારે તે રેન્ડમલી તમે કોઈ પણ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને એક્સેપ્ટરના ઊર્જા સ્તરમાં ગોઠવાય છે એ દર્શાવી શકો છો ઘટના, બરાબર. અને બીજી ઘટના કઈ દર્શાવી શકો છો કે વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન પૂરતી ઊંચી ઊર્જા મેળવશે, એ સંક્રાંતિ કરીને વેલેન્સ બેન્ડમાંથી ડાયરેક્ટ કંડક્શન બેન્ડમાં જઈ શકે છે, તો સંક્રાંતિ કરી શકે છે અને આ પરિસ્થિતિમાં આપણને વિદ્યુત પ્રવાહનું નિર્માણ મળે છે, બરાબર. બીજું કે અહીં આપણે એમ કીધું કે હોલ p પ્રકારના અર્ધવાહકોમાં હોલ કોના તરીકે વર્તે છે? મેજોરિટી ચાર્જ કેરિયર, બરાબર. કેમ? કારણ કે મોટા ભાગનું વિદ્યુત વહન કોના દ્વારા શક્ય બને છે? હોલ દ્વારા, બરાબર. કારણ કે હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં પ્રમાણમાં કેવી છે? ઘણી જ વધારે. તો આ પરિસ્થિતિમાં જો આપણે સંબંધ લખવો હોય NH અને Ne, NH શું દર્શાવે? હોલની સંખ્યા ઘનતા. Ne શું દર્શાવે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, બરાબર. તો સમજો NH અને Ne તો p ટાઇપ સેમિકન્ડક્ટિંગ મટીરીયલમાં અથવા p પ્રકારના અર્ધવાહકોમાં હોલની સંખ્યા પ્રમાણમાં કેવી છે? ખૂબ જ વધારે. મોટાભાગનું વિદ્યુત વહન હોલ દ્વારા શક્ય બને છે. તો આ પરિસ્થિતિમાં જો આપણે સંબંધ લખવો હોય NH અને Ne નો તો શું આવે બોલો? ગ્રેટર ધેન, લેસ ધેન કે ઇક્વલ? તો
તો બેઝિકલી આપણે લખી શકીએ NH ગ્રેટર ધેન Ne. બરાબર, સંબંધ આપણે શું મળશે? NH ગ્રેટર ધેન Ne. બરાબર. હવે તો એક નેક્સ્ટ ટોપિક છે અર્ધવાહકો માટે. સમજો અર્ધવાહકો માટે સૂત્ર ni² Ne into NH સાબિત કરો. બરાબર, એક બેઝિક ક્વેશ્ચન છે, સમજો. અર્ધવાહક માટે ni² Ne into NH સૂત્ર સાબિત કરો. તો સૂત્ર આપણા માટે મહત્વનું છે એક્ઝામ્પલ માટે, ખાસ દાખલા માટે. બરાબર, તો સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં કેટલાક દાખલા મને આપેલા છે જેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણીશું. તો સૂત્ર બેઝિકલી યાદ રાખજો, ni² Ne into NH. બરાબર. બીજું કે ઘણી વખતે બોર્ડમાં તફાવત પણ પૂછાય છે. n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહકો વિશે તફાવત લખો. આવો તફાવત બોર્ડમાં માર્ચ 2016માં, બરાબર, બોર્ડની એક્ઝામમાં માર્ચ 2016માં આ પ્રશ્ન પૂછાયો હતો. 2 માર્ક્સમાં. તફાવત લખો n પ્રકારના અર્ધવાહકો અને p પ્રકારના અર્ધવાહકો. બરાબર, તો એ તમે તમારી રીતે ઈઝીલી લખી શકો છો. બરાબર, n ટાઈપમાં તમે કહી શકો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, જ્યારે સામે શું કહી શકાય? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. n ટાઈપમાં વિદ્યુત વહન કોણ દ્વારા શક્ય બને છે? ઇલેક્ટ્રોન દ્વારા. મોટાભાગનું વિદ્યુત વહન ઇલેક્ટ્રોન દ્વારા, જ્યારે સામે શું કહી શકો? હોલ દ્વારા. પણ તમે સમજ લખી શકો, એકમાં Ne ગ્રેટર ધેન NH આવે છે, બરાબર, બીજામાં શું આવે? NH ગ્રેટર ધેન Ne. n ટાઈપ અને p ટાઈપ માટે તમે સેપરેટ કરી શકો છો. બરાબર. અશુદ્ધિ કહી શકો છો, પેલામાં ટ્રાઇવેલેન્ટ, પેલામાં પેન્ટાવેલેન્ટ. ઉદાહરણ આપી શકો છો. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? તો આપણે કીધું એલ્યુમિનિયમ, ગેલિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરે. જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? તો આર્સેનિક છે, ફોસ્ફરસ છે, એન્ટીમની વગેરે. બરાબર, એન્ટીમની વગેરે. તો આવા બેઝિક બે બાજુ તમે તમારી રીતે કમ્પેરિઝન કરીને તફાવત લખી શકો છો. બરાબર, એના માટે તમે જો ટૂંક નોંધ વાંચેલી હોય બંને, n ટાઈપ મટીરીયલ અને p ટાઈપ મટીરીયલ, તો આ પ્રશ્ન તફાવતનો તમે વધુ સરળતાથી ઈઝીલી લખી શકો છો. બરાબર, તો બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે તફાવત n ટાઈપ અર્ધવાહક અને p ટાઈપ અર્ધવાહક, તો એને ખાસ તૈયાર કરશો. બરાબર, સાચો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અર્ધવાહક માટે સાબિત કરો કે ni² Ne into NH. એને આપણે શું બોલતા હતા? તો એને આપણે કહેતા હતા ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો માટે અથવા વિદ્યુત વાહકો માટે સંખ્યા ઘનતા. બરાબર, એની એને તમે જાણો છો. હવે કે આપણે એમ કહીએ કે ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક મટીરીયલ માટે આપણે કહીએ તો ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે આપણે વાત કરીએ તો રૂમ ટેમ્પરેચરે સ્ફટિકના પરમાણુઓ છે એ શું કરે? ઉષ્મા ઉર્જા મેળવે છે, જેના કારણે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય છે. હવે આ પરિસ્થિતિમાં વેલેન્સ બેન્ડમાં એની જગ્યાએ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે અથવા મુક્ત થાય તેની જગ્યાએ કોનું નિર્માણ થાય? હોલનું. અને ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે છે? કન્ડક્શન બેન્ડમાં. તો અહીંયા એક પ્રક્રિયા આપણને જોવા મળે. આ પ્રક્રિયા શેની છે? તો સમજો. આપણે કહી શકીએ અહીંયા કે ઇલેક્ટ્રોન અને હોલ નું આપણને કંઈક જોડકું મળે છે. હવે જોડકું એટલે આપણે શું કહી શકીએ? અહીંયા સમજો કે આપણે કહીએ કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, એની જગ્યાએ હોલનું નિર્માણ થયું. એટલે આપણે પ્રોસેસ કંઈક બને છે અથવા કંઈક પ્રક્રિયા થાય છે, ઇલેક્ટ્રોન હોલના જોડકાના નિર્માણની આપણે પ્રક્રિયા કહીએ. આ પ્રક્રિયા છે એ તાપમાન અથવા તો થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર દરેક પરિસ્થિતિમાં આ પ્રક્રિયા સ્થાયી હોતી નથી. બરાબર, સમજો ખાસ કે ઇલેક્ટ્રોન અને હોલ હંમેશા જોડકામાં ઉદ્ભવે આ પ્રક્રિયા સ્ટેબલ હોતી નથી, સ્થાયી રહેતી નથી. એમાં પણ તાપમાન અથવા તો કેટલીક ભૌતિક પરિસ્થિતિ અનુસાર એમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને હોલ નિર્માણની પ્રક્રિયા તથા ઇલેક્ટ્રોન અને હોલ પુનઃસંયોજનની પ્રક્રિયા
હંમેશા સમતોલન સ્થિતિમાં અથવા સંતુલન સ્થિતિમાં એક સાથે થાય છે. કેવી રીતે સમજો. ઇલેક્ટ્રોન હોલની નિર્માણની પ્રક્રિયા આપણે સ્ફટિકને ઓડાન તાપમાને લઈ ગયા. ઓડાન તાપમાન શું થાય? સ્ફટિક પરમાણુ ઉષ્મા ઉર્જા મેળવે, બંધ તૂટે, ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. ત્યાં કોણ નિર્માણ થયું? હોલનું. આ હોલનું જે નિર્માણ થયું, પાછો ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોન પાછો એ હોલને શું કરી દે? પૂરી દે. એટલે અહીંયા પ્રક્રિયા શું બની? ઇલેક્ટ્રોન હોલના નિર્માણની પ્રક્રિયા. હવે ઇલેક્ટ્રોન અને હોલના પુનઃસંયોજનની પ્રક્રિયા એટલે શું? તો આપણે કીધું કે બંધમાંથી ઇલેક્ટ્રોન શું થયો? મુક્ત થયો. ત્યાં કોનું નિર્માણ થયું? ખાલી જગ્યા પડી, કોનું નિર્માણ થયું? ત્યાં હોલનું. હવે આ હોલને પાછો બીજો ઇલેક્ટ્રોન જ્યારે બંધમાંથી મુક્ત થાય, ઇલેક્ટ્રોન પાછો એ હોલને શું કરી દે? પૂરી દે. એટલે એ પ્રક્રિયા સતત આવી ચાલુ જ રહે. એટલે એ ઘટના શું કીધું આપણે? ઇલેક્ટ્રોન હોલ પુનઃસંયોજનની પ્રક્રિયા. બરાબર. હવે સંતુલન સ્થિતિમાં આપણે કહીએ સમતોલન સ્થિતિમાં અથવા સંતુલનની સ્થિતિમાં આપણે કહીએ કે પુનઃસંયોજનનો દર. સમજો, પુનઃસંયોજનનો દર એ હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. સમજો, આ જે મટીરીયલ છે અર્ધવાહક મટીરીયલ, એના માટે સાબિત થયું કે પ્રાયોગિક અભ્યાસ ઉપરથી કે એનો પુનઃસંયોજનનો દર છે એ હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા એટલે કે Ne અને NH ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે સમતોલનની સ્થિતિમાં. તો આ પરિસ્થિતિમાં ધારો કે આપણે ચલિતની નિશાની દૂર કરીએ તો સમજો, આ પદને હવે આપણે આમ લઈ શકીએ ઇઝ ઇક્વલ ટુ R Ne into NH. પુનઃસંયોજનનો દર, પુનઃસંયોજનનો દર બરાબર લખી શકીએ R Ne NH. હવે R અહીંયા શું દર્શાવે છે સમજો. તો R ને કહે છે પુનઃસંયોજન ગુણાંક. તો કોન્સ્ટન્ટ છે, અચળાંક છે, એનું નામ શું છે? પુનઃસંયોજન ગુણાંક. બરાબર. હવે એમાં આગળ વાત કરીએ. વાત કરીએ આપણે અંતર્ગત અર્ધવાહક માટે. તો અંતર્ગત અર્ધવાહકો કયા અથવા વિદ્યુત વાહકો આપણે શું કહેતા હતા? ઇલેક્ટ્રોન અને હોલ. તો અંતર્ગત અર્ધવાહક માટે આપણે સંબંધ લખતા હતા Ne બરાબર NH બરાબર Ni. બરાબર. તો આપણે આ ફર્સ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે અંતર્ગત અર્ધવાહક માટે લખી શકાય Ne NH Ni. જે Ni ને આપણે શું કહેતા હતા? ઇન્ટ્રિન્સિક વિદ્યુત વાહક અથવા અર્ધવાહકની સંખ્યા ઘનતા, Ne ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, NH હોલની સંખ્યા ઘનતા. એના માટે આપણને આ સંબંધ જોવા મળે. હવે આ જ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ સમીકરણમાં. તો સમજો હવે આ સૂત્ર કેવી રીતે આપણે લખી શકીએ. આ સૂત્ર આપણે લઈએ તો R into Ne NH બરાબર. હવે સમજો Ne અને NH, Ne અને NH ની જગ્યાએ આપણે લખીએ શું હવે? Ni. તો Ni into Ni. હવે પદ આપણને મળશે RNi સ્ક્વેર. બરાબર. પદ શું મળ્યું આપણને? RNi². હવે R તો આપણે કેન્સલ કરી દઈએ બે બાજુ. ચલો આ પરિસ્થિતિમાં હવે સૂત્ર શું થઈ જાય? લખી શકીએ આપણે Ni² Ne into NH. તો આપણે સૂત્ર મળશે Ni² Ne into NH. બરાબર. હવે આ વાત કરીએ આપણે અંતર્ગત અર્ધવાહકો માટે. પણ જો બહિર્ગત માટે આ નિયમ લાગુ પડે તો સમજો હા. કેમ? કારણ કે બહિર્ગત અર્ધવાહકોનું સ્ફટિક બંધારણ પણ અંતર્ગત અર્ધવાહકોનું સ્ફટિક બંધારણ જેવું જ છે, એના જેવું જ છે. બરાબર. એ પણ તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમોનું શું કરે છે? પાલન કરે છે. બરાબર. સ્ફટિક બંધારણની રચના અંતર્ગતની વાત કરીએ અથવા બહિર્ગતની વાત કરીએ તો કેવી હોય છે? સમાન હોય છે. અને તે તાપમાન અને થર્મોડાયનેમિક્સના નિયમોનું શું કરે છે? પાલન કરે છે. તો આ પરિસ્થિતિમાં જે સંબંધ આપણે અંતર્ગત અર્ધવાહકો માટે મેળવ્યો એ જ આપણે કોને લાગુ પાડી શકીએ? બહિર્ગત અર્ધવાહકને પણ આપણે લાગુ પાડી શકીએ છીએ. એટલા માટે મેં શબ્દ ખાલી કોમન લખ્યો અર્ધવાહકો. તો અર્ધવાહકો અહીંયા બંને કયા કયા? અંતર્ગત પણ કહી શકાય અને બહિર્ગત પણ કહી શકાય. ઇન્ટ્રિન્સિક પણ કહી શકો અને એક્સટ્રિન્સિક પણ તમે એને કહી શકો છો. તો આ એક બેઝિક ક્વેશ્ચન છે. આ થિયરી જલ્દી પૂછાય નહીં, કોઈ દિવસ પૂછાતી નથી. બરાબર. આમાં આપણા માટે મહત્વનું શું છે? ઇક્વેશન. સૂત્ર આપણા માટે મહત્વનું છે. ઠીક છે. તો સૂત્ર યાદ રાખવાનું Ni² Ne into NH.
તો આ સંબંધ ઉપરથી તમને કોઈ પણ બે વેલ્યુ આપે અને ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરવાની કે શોધવાની કે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણી શકો છો, બરાબર? કારણ કે આ ચેપ્ટરમાં સૂત્ર બહુ ઓછા છે, થિયરી વધારે આવે છે, બરાબર? ઇક્વેશન આવે એવું થિયરી બહુ ઓછી છે. મેથેમેટિકલ ઇક્વેશન આવે ગાણિતિક સ્વરૂપમાં એવું આ ચેપ્ટરમાં ઘણું જ ઓછું. હા, વર્ણનાત્મક ઘણું બધું છે, થિયરેટિકલ ઘણો પાર્ટ છે, આમાં પોર્શન ઘણો મોટો છે, બરાબર? તો સમજો, આપણે આમાં ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. બેઝિક ઇક્વેશન શું યાદ રાખશો? ni² = ne * nh, બરાબર? તો સમજો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ, બરાબર? પાછા ફરી નવા લેક્ચર સાથે મળીશું. ઓકે, ગુડ બાય.